કાકાના ઘરે કરી નાખો પાણીપુરીનો પ્રોગ્રામ ને આવતારીયા મામાદેવના માંડવામાં. તો શું કે મિત્રો, મોજમાં ને સ્વાગત છે તમારું મારા એક નવા મિની વ્લોગ ની અંદર. જે તો હવારમાં બેઝનું સ્પીકર ઉડી ગયું હતું એટલે એની જાડી ખોલી નાખી. પછી તો કાકા આવતાર્યા એમને મીટ ચેક કરવા લાગ્યા. પછી તો આવતાર્યો કાકાના ઘરે, કારણ કે આજે અહીંયા જમવાનું હતું. પછી તો 4 વાગે હું નીકળી ગયો બજારમાં જવા માટે, કારણ કે પાણીપુરીનું પેકેટ લેવાનું હતું. પછી તો આવતાર્યો જનતા બેકરીમાં લઈ લીધું પાણીપુરીનું પેકેટ. પાણીપુરીનું પેકેટ લઈને આવતાર્યો પાણીપુરીનું પાણી લેવા માટે, અને પછી પાણી લઈને નીકળી ગયો મારા કાકાના ઘરે જવા માટે. પછી તો ઘરે આવીને કરી નાખો પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ. એન્ડ ધીસ ઇઝ એ પોટલી પાણીની. પછી તો ઘરે આવીને હું આકાશ ને ધવલ ત્રણેય નીકળી ગયા મામાદેવના મંદિરે જવા માટે, કારણ કે અહીંયા હતો માંડવો. પછી તો આવતાર્યા મામાદેવના મંદિરે ને આયા તો પ્રસાદી લેવાનું ચાલુ હતું. પછી તો થોડીક જ વારમાં અમે સાઉન્ડ નો સેટઅપ ગોઠવી નાખ્યો. પછી તો સ્ટેજ ઉપર બધી ઘોડીઓ ગોઠવી નાખી. પછી તો બધા કલાકાર આવીને બેસી ગયા સ્ટેજ માથે. પછી તો ધીરે ધીરે પબ્લિક પણ આવવાનું ચાલુ થઈ ગયું હતું. પછી તો આપણે અહીંયા પિંચુ વ્લોગર ભેગા થઈ ગયા. પછી તો માંડવો ચાલુ થઈ ગયો અને મામાદેવના ભુવા એવા બલી બાપુ બેસી ગયા ધૂણવા માટે. પછી તો આપણે કાલે સવારે વ્લોગ ચાલુ કરી નાખ્યો, કારણ કે કાલે બહુ રાત્રે મોડું થઈ ગયું હતું એટલે વ્લોગ ન ઉતાર્યો ગયો. તો મિત્રો, કેવો વ્લોગ લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો. આજનો વ્લોગ આજ પૂરો. મળીએ બીજા નવા મિની વ્લોગમાં. તમે ફોલો કરવાનું ભૂલતા નહીં.